એકલા ના પીતા ડોહા ને મનાલ જો ને તારી બેનો લોહલ લાવ્યો ખબર વાઈટ હે ખબર હે તાલા બાપ માટે લાવ્યો તો તું થઈ ગયો તો તમારે પીવું માં પણ બૂમ પાડો મારે પીવા દે થોડું તો પી પોલીસ વાળા હંતી હંતી લાવ્યું ખબર પડે ડોહા તમને આ તો તાલા બાપ માટે બધું તલવું પડે લાય એમ તો નહીં પેલા પોલીસ વાળા હાથમાં આવ્યા ધોઈ નાખે મારા હારા ખબર બાપ માટે માલ થવા જોઈએ મારું બાપા માથે પડ્યો અને હવે કોમ ધંધો કઈ મળતો નહીં એ બાપા ઘરે કઈ રાંધ્યું હશે બનાવવાનું તાલા માલા બનાવવાનું તો પેલીને જઈને કેવું પડશે કે રોટલા બનાવજે એ તો રોટલા જ નહીં બનાવતી મારી હારી આ તો ના બનાવે તો એને ટોટે ભાગી નાખું દીવરીને આધા જે તલ હોય તલ દા મને એલા ના તલ એનો ઘરે તમે તમારા ઘરે લઈ આવું હું એવું ઊંધી અરે અહીંયા આગળ મતોલા બતોલા છે તીરી હે કાતી ખાસી એના ઘરે એનો ખાટલો કાઢીને બેસી રહેજો હા તો ઊભો તલ લો આટલું ખાલી કરો અને પીને જઈએ આપણે જબ્બર લાયો હો આહા મારા બાપાનો આ તો મેં દારૂ પીવડાવી દીધો બાપા પીને મારા આમ પડતો નહીં નતા એ બન્યું હા ધાના ભાઈ ધા હું આટલું હે ને આપણે ઘરે લઈ જવું નહીં બરાબર હું અહીંયા આગળ હંતાઈ દઉં જો એટલે પીતા નહીં બરાબર હા ધા હા હું આની હંતાઈ ના આવું પછી આપણે ઘરે જઈએ મારો બાપો તો દારૂ પીજો આ મારા થોટલાનો તથી થબલ પલતી નહીં ને ત્યાં બાપાનો દારૂ તલી રહ્યો હવે આજકાલનું પીતા તીત્યું અને વાલું મને ત્યાં મારો બેટું અહીં તો કોઈ જોશે કે નહીં મારું સારું સમજ કોઈ આવતું નહીં એ ડોહા હલો બાતો હવે ઘરે જઈએ આપણે છે ને જો લે બાતો પડી કેમ જાઓ પીધો મેં પતલ તો હલો તમને પતલ તો નહીં મને કટું ના તો હું કલ એ મારે પેલીને સમજાવી દેવી પછી ને એકદમ ટોટ નહીં મારી ખવડાવતી મને આ તો તાલું બહેલું તાલે તેવાનું ભાઈ મુના જતી રાત તો એને ભણાવવાનું બંધ કરી નાખું મારે હું આ તો દોહા આંબે હું પેલીને બોલાવું બાકી નહીં તો બે બે દેવાય અલ્યા આપણે તો જાય બહાર નીકળ તું ખાવાનું બનાવ્યું તે ચારનો બૂમ પાડવા આવતી નહીં નીકળતી નહીં એ ખાટલે બેસી રહી ચોરીના તમને ખબર નહીં પડતી છોકરી બીમાર છે તમે પીન પીન પાછા આવી ગયા છો બીમાર તો મારા માટે બીમાર હોય ખાવાનું બનાવ્યું તે પેલા કેજો મને ના નથી બનાવ્યું ખાવા લ્યા બાપુ હા પેલી ખાવાનું બનાવ્યું નહીં શું કરવાનું જા જોડે ને ધોકો લઈને ખાવાનું નહીં બનાવતી આ તો એનો ટોટે ભાગી નાખું અત્યારે તમે બોલતા નહીં નાખો તો એનો આ બન્યું હું કઈ નહીં બોલું એ બહાર નીકળજો લે ખબર નહીં પડતી છોકરી બીમાર છે તેલ લેવા અરે એવું છે નીકળી નેડા એ બસ લે બસ બોલા આટલી બધી ના મળે મારા માટે ખાટલો દાળ જા ખાટલો દાળ મારા માટે ખાટલો દાળ રોટલા કરતી નહીં મારી હારી ટીમાં મારી દીઓની આ બધું શું છે તું આવી લ્યા શું આલ્યા જોતો તો નહીં અરે શું થયું વાહ જો આવ્યો હલ્યા આપણા ઘેરે ખબર નહીં પડતી એ તું તો લે તું અલા મહેમાન આ બધું શું છે હલ્યા અરે તમે મારો છો કેમ તમને ખબર નથી પડતી મારી બેન ના મારો છો નહીં દીઓની ટીમાં ખબર નહીં પડતી કે અમે અહીંયા ખેતરમાં તો રાંધવાનું રાખો આટલું દાસીને શું કામ આવ્યો છો છોકરી બીમાર છે છોકરીને દવા દારૂ નથી આવતા ને પીન પીન ના પૈસા નીકળે છે તો આ તો અંત લે આટલું બધું બોલો તું તમારે અહીંયા એક બાજુ તમારે કીધું ને અમારે ઘેર બાજુ આવવાનું નહીં મારી બેન ને મારશો તો આવીશ અને ઓલી ભાણી ક્યાંની બીમાર છે મારી
એ તો એમને ખબર પડે, ખબર નહીં પડતી. તો શું કેમ પેદા કરો છો? જા તાલા તેલ લઈ જા તલ. જતી રહે ઓ ભાઈ, આવું ના બોલાય, તમને ખબર પડે? અમારે જોતી જ નહીં, અમે તો બાપ આવું ના બોલાય, આના અને દારૂ પીને લઈ જઈશ મારી બેનને મારા ઘરે. નથી જોતી, લઈ જા તારી બેન અને ને. રાખીશ. તલ તલ એમ નીકળ. તો- એ ખાજો રોટલા બનાવીને જાતે. બાપને દીકરો બે ડોસી રોજ આવો છો અહીંયા. હા તે થઈ અમારે પૈસા નું પીએ, તમારે પૈસા પીવા આવ્યા છીએ. પેલા કમાઓ તો ખરી, પછી પૈસા કરજો. જઈએ ખેતરમાં મજૂરી, બાપ બેટો અમે કરીએ છીએ. આ તો 100 રૂપિયા કમાઈને આવો ને આ દારૂ કેસી ના આવો. આ ઘર કઈ રીતે ચલાવે ખબર નહીં પડતી તમને? તો ઘર તો અમે પૈસા લઈએ ને 20 રૂપિયા રોજના. એ દલો નીકળો 20 રૂપિયા ચાલે? આ પોલીસ સ્ટેશન ફોન કરો. બોલાય જેને બોલાવે ને. હમણાં પોલીસ આવે છે, બેન લઈ જાય કહે અરે નહીં કોઈના બાપ થી ગયા તો એ પોલીસ બોલીસ આપણે નથી બીતા તલ. લઈ જાય તમારી બેન દંડો નથી પડશે ને, જોતી. ગાંડ ઉપર તો ખબર પડશે. હમણાં હું પોલીસને ફોન કરું. બોલાય જેને બોલાવે ને, અમે તો નહીં બીજાના. જે ભાણીને લઈ આવ. જા જતી રહીને લેતી જા. અમારે હા, તમે લઈ આવી ના જો. જઈશું. હા અરે પોલીસને ફોન કરો બી હાલ જ. હા, બોલાય જા. બોલાય ના, ના તો. ફોન ના કરશો તો. તો પછી આ લોકો જતા રહેશે તો પછી મારું મારી છોકરીનું શું થશે? સારું લો, નહીં કરો. તમારે એક કામ કરો. પાણીને દવાખાને લઈ જા. આ લે પૈસા હું તને આપું છું. દવાખાને લઈ જા એને. નાના બેન કરે. અરે બેન. અરે રાખો રાખો રાખો. રાખ બેન એને દવાખાને લઈ જા ને. આ દારૂડિયાનો ભરોસો ના કરતું. ઓય ના સુધરે ને હવે તો ટોકાવાળી કરી રાખો. નીકળો અહીંથી નીકળો. ચાલો આપણે. આપણે બીજું પીવા દો. ખબર નહીં પડતી ને. હા, હા. અમારે પૈસા લઈ જાય તો મને આ લઈ લે પછી આપણે બીજું પીએ. 5 બોટલ જ પીવાના. હા એ હા બોલો. લાખ નહીં આપું પૈસા. લાઈટ નહીં આપું પૈસા. મારી બેન આપીને ગઈ છે પૈસા. બેન હું આપી નહીં દે તો આપું. હું થઈ ગયું. લે ના, મારી બેન આપીને ગઈ છે. હું મારી છોકરીને દવા દારૂ ખબર છે. હું નહીં આપું પૈસા. લાઈટ લાઈટ નીકળ. મારી જીવની લઈ લીધા. 1000 2000 2500 રૂપિયા. બાપુ હા ચાલો. કાંજી સાજો કાંજી નો દ્યો. એ બાર ભાઈ શું કામ હતું? મેં કાલે પૈસા લેવાનો વાયદો હતો મારા આજેનો. ભાઈ એ તો ક્યાંય પી ભાઈ રખડતા છે બાપ દીકરો. અમારે દીકરીએ બીમાર છે. અમારે તો પૈસા ની જરૂર છે. શું થયું છે બેબીનો? બીમાર તેડકી પડી ગઈ છે. દવાના પૈસા નથી અમારા જોડે તો. કેમ રડો? મારી છોકરી કેટલી બીમાર છે. દારૂ પીને પીને રખડે છે. કઈ પૈસા આપતા નથી. અમારા જો એવડા જ લઈ જોયો રે. મને તો નથી આપ્યા એમને પૈસા. હારું લ્યો, હું આવું છું. તમે દવા કરાવજો બેબીની. લો, ના ના મારે નથી. અરે રાખો, દવા કરાવજો. પછી કાલ હું કહું ત્યાં આવી જજો. લો લો રાખો. મારે નથી જોતા. અરે બેબી બીમાર છે, દવા તમે કરાવજો. લ્યો. બોલો શું કામ હતું? તમે મને બોલાવી દીધું. બોલો જલ્દી શું કામ હતું? મારા આગળ ટાઈમ નથી. બોલો જલ્દી. બાપુ બે 50 જવાય કપડો વાળા ભેવા. તારી વાત ઓગળ, તું આ દારૂડિયામાં દારૂ પી નો ફર, તું તારું બૈરું બીજા જોડે ફરે છે. એની માને કાંગો માને એટલે એની હિંમત બીજાને એ પણ ભાળી છે બીજા જોડે પેલા આપણા ગામના ખેતરમાં. ચાલે જોઈતી. હમણાં જ જોઈને આવું છું તને કહેવા. જા એ ઘર બાજુ જી છે, જા. દારૂમાં આ તો આ બૈરાઓ ભાઈ. તપતમાં ગયો. એ ડોહા મારા હારા. એની માની હારી ખેતરમાં લોકો મળવા જાય. હા તું જા મને ઊંઘવા દે ચાલ. નહીં આવું? ના તો મારા પડી ને મોટું કાચું પીને મોટું ભાગી નાખી દો આ તો જો. હા દા મારી જીવની એટલી બધી મારી જીવની લોકોને મારવા જાય. એ બાખા મારો છો હે? લોકોના ખેતરોમાં તું મળવા જાય ખબર નહીં પડતી તને? હું કોઈને મળવા નથી ગઈ. તારી માનો ખબર નહીં પડતી તને? હે? મોટી જાની મારી નાખી જોવા. એ એ તમ ઝઘડો તમે બે જણો. અરે લોકોને મળવા જાય ખેતરોમાં.
ક્યાં તે ભાઈ તો જઈ મળવા કોઈને અરે ગોમને મને કીધું હે એટલે તો ખબર પડી મને. નહીં કોઈને જઈ તો એ તો મેં બોલાય હતી એના કેમ બોલાવી દી તમે? એની છોડી બીમાર હતી એટલે એના પૈસા આલો દેખી બેના ખેતરમાં બોલાય છે. તું દારૂ પી કર તને ખબર પડે છે કશી? મારી ચોરી તો દવાખાને હું લઈ જાય હોય ને તો પૈસા આ દારૂ પીધા તું ચાલ લઈ જાઉં તું. હું ગમે તે કરું. તમે કોણ હોય એને બોલાવનાર? એ મારી બેન તરીકે છે એટલે મેં પૈસા આલ્યા છોકરીને દવા કરવા દેખે આ દારૂ પી ખરું ક્યાં મેળ આવે તારો? એ તો મારા ઘરની પ્રોબ્લેમ અમે કરી ગમે તે. તમારે શું છે? મને પૈસા આપ્યા તો આપણી છોકરીને સારું થયું છે. એ તો ત્યારનું છે ને બધું નકામું થઈ જાય. તમે તો આખો દિવસ દારૂ પીને રખડતા ફરો છો, પૈસા તો હાલતા નથી. એ તો વિજયભાઈનો ઉભાર માનો અને ઉપકાર માનો કે ઈ આપણી છોકરી બચી ગઈ છે. વિજયભાઈ, તમે મારી છોરીનો જીવ બચાવ્યો અને પૈસા લેવો તો તમારો ખૂબ ખૂબ આભાર. અને મારી ભૂલ થઈ ગઈ, હું તમને બોલ્યો. હું તમારા વિશે બહુ ખરાબ વિચારી ગયો હતો. પણ હવે હમર આ દારૂના રવાણીથી છૂટ, આ દારૂ મેલ નકર ઘર તારું બરબાદ થઈ જશે. આથી હું દારૂ બારૂ નહીં પીવું અને આથી બધું બંધ કરી નાખીશ. હા અને તમારો ખૂબ ખૂબ આભાર કે મારી છોરીને તમે દવા કરવા પૈસા લે. અને લોકો અત્યારે દુનિયા કે આડા રસ્તે ચલાવવા હમણાં મેરી તે બધું દારૂ હોય બધું જવા દેવાય આખી સુધરી જાવ. આથી દારૂ બંધ. બરોબર, આજ પછી પીવાનો જ નહીં દારૂ. અને મિત્રો, તમને પણ કહીએ છીએ કે અત્યારના ઘરો દારૂ કજિયાવાળા હોય છે અને એ લોકોના ઘરમાં આવો કજિયા ચાલતા તો પ્લીઝ મિત્રોને જણાવો કે જે દારૂ પીતા હોય તો ઘરમાં કકડાટ ના કરતા. અને જે હોય ભાઈ બેનો બહુ હેરાન થાય છે આ દારૂના હિસાબે છે. તો હું મારા તરફથી તમને કહું છું કે જે બી ભાઈ હોય મારી આટલી અરજી સાંભળજો કે કોઈ તમે દારૂ ના પીતા અને આ બંધ જ કરી નાખજો આ વ્યસન જ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. જય માતાજી. જય માતાજી.